બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં હર ઘર તિરંગા અભિયાન અને આઝાદીના પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. મામલતદાર કચેરીથી પ્રારંભ થયેલી આ યાત્રામાં વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, વિવિધ રાજકીય પક્ષોના અગ્રણીઓ, પોલીસ જવાનો તેમજ મોટી સંખ્યામાં શાળાના વિદ્યાર્થીઓ અને ઉત્સાહી નાગરિકો જોડાયા હતા. ડીજેના તાલે અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓ સાથે રાણપુરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી આ યાત્રા દરમિયાન રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. તાલુકા પંચાયત ખાતે સંપન્ન થયેલી આ યાત્રાનું આયોજન વહીવટીતંત્ર તથા ભાજપ સંગઠન દ્વારા સંયુક્ત રીતે કરાયું હતું. રાણપુર તાલુકા ભાજપ પ્રમુખ ઝાલા અરબલસિંહ. આજે રાણપુર શહેરમાં તિરંગા યાત્રાનો બહુ ભવ્ય આયોજન થયેલ હતું. તેમાં સૌ ગ્રામ્ય અને શહેરના બધા મિત્રો બધા જોડાણા હતા અને ભવ્ય યાત્રા નીકળી. નામ પરેશભાઈ નરસિંહભાઈ છલ્લાયા છે. હાલ હું જિલ્લા પંચાયત સદસ્ય છે તેમજ બોટાદ જિલ્લા સિંચાઈ સમિતિના ચેરમેન તરીકે ફરજ બજાવું છું. આશરે હજારો લોકો તિરંગા યાત્રામાં હાજર રહ્યા હતા. 80માં સ્વાતંત્ર્ય પર્વ દિવસ નિમિત્તે આયોજન કરેલું હતું. તેમાં તમામ અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષણગણ, વિદ્યાર્થી મિત્રો તમામનો સહકાર રહેલ છે. પ્રવીણભાઈ ગોવિંદભાઈ બાવળિયા, રાણપુર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ. આજ જે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તે મામલતદાર કચેરીથી રાણપુર તાલુકા પંચાયત સુધી જે યાત્રા આયોજન કરવામાં આવ્યું તેમાં રાણપુર શહેરના ખૂબ જ મોટી સંખ્યામાં તાલુકાના અને હોદ્દેદારો તેમજ સંગઠનના માણસો તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને બધા જ મોટી સંખ્યામાં હાજર રહ્યા. મનસુખ રસિકભાઈ મેર, રાણપુર શહેર ભાજપ પ્રમુખ. આજે સ્વતંત્ર દિવસની 80મી યાત્રા હતી, તિરંગા યાત્રા. તેમાં રાણપુર શહેર અને તાલુકાના તમામ નાગરિકો, પદાધિકારીઓ, વિદ્યાર્થીઓ અને અનેક બાળકો વેશભૂષા કરીને ભારત માતા, ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ, વિરાંગનાઓ ઘણી બધી વેશભૂષા કરીને આવ્યા હતા અને સરસ મજાનો માહોલ બન્યો હતો. અને બધા હાથમાં તિરંગા લઈને રાષ્ટ્રભક્તિના ગીતો ગાતા ગાતા યાત્રામાં નીકળ્યા હતા. ચાપરાજી પ્રતાપસિંહ ડોડિયા, પ્રમુખ શ્રી રાણપુર બાર એસોસિએશન. આ તિરંગા યાત્રા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી 80માં સ્વતંત્રતા પર્વ નિમિત્તે આજરોજ રાણપુર તાલુકા વહીવટીતંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. આજરોજ આ તિરંગા યાત્રાની અંદર સૌપ્રથમ તો હું દેશવાસીઓને સૌપ્રથમ શુભકામનાઓ પાઠવું છું. તેમજ શહીદ પરિવારો, તેમને આશ્વાસન તેમજ હાલમાં જે ફરજ બજાવી રહ્યા છે તે તમામ સૈનિકો અને જે ફરજ બજાવી રહ્યા તમામ પોલીસ કર્મચારીઓ અને જે સુરક્ષામાં હર હંમેશ તૈનાત રહે છે એ તમામને અહીંથી વંદન કરીએ છીએ.